નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 7 સજીવોમાં વિવિધતાનો ઓનલાઈન લેક્ચર નંબર 5 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આપણે અત્યાર સુધી ઓનલાઈન લેક્ચર નંબર 1 થી 4 ની અંદર, બરોબર છે, 1 થી 4 ની અંદર આપણે જોયું કે બધી જ વનસ્પતિ સૃષ્ટિનો સ્ટેપ બાય સ્ટેપ આપણે અભ્યાસ કર્યો, બરોબર છે. તો આજે આપણે ઓનલાઈન લેક્ચર નંબર 6 ની અંદર આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે. તો બધા પ્રાણીઓનો આપણે અભ્યાસ કરીશું, બરોબર. એક મોશન પૂરો થઈ ગયો વનસ્પતિ સૃષ્ટિ, હવે બીજો મોશન ચાલુ થશે કે પ્રાણી સૃષ્ટિ. તો સૌથી પહેલા જોઈએ છે કે પ્રાણી સૃષ્ટિ જનરલ કયા લક્ષણો ધરાવે. તો પહેલું જ આપણે જાણીએ છીએ આપણા લોજિક પ્રમાણે કે પ્રાણી સૃષ્ટિ હોય એટલે પાણીની અંદર રહેતી, બરોબર. પ્રાણી સૃષ્ટિ હોય તો લગભગ તમે જુઓ છો કે મોટા ભાગે હોય તો પાણીની અંદર રહેતી હોય. પ્રાણી એવા હોય જમીન પર પણ રહેતા હોય, અમુક પ્રાણી એવા હોય ઉભયજીવી હોય કે જમીન પર અને પાણી પર બંને જગ્યાએ રહેતા હોય. તો આવા જેવા કોમન લક્ષણો છે એનો સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું. તો પ્રાણી સૃષ્ટિમાં વનસ્પતિ સૃષ્ટિ કરતા અલગ કે તેની અંદર સુકોષ કેન્દ્રી હોય છે અને બહુકોષીય પ્રકારના કોષો હોય છે, બરોબર. એક કરતાં વધારે પ્રકારના કોષો જોવા મળે છે અને વિષમપોષી હોય છે, બરોબર છે. કે ખોરાક માટે એક સમપોષી નહીં પણ વિષમપોષી પ્રકારની હોય છે, પણ કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિ સૃષ્ટિમાં કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી સૃષ્ટિની અંદર કોષ દિવાલ હોતી નથી. આ ચાર એના મુખ્ય લક્ષણો, બરોબર છે. કે કોષ કેન્દ્ર સુકોષ કેન્દ્રી હોય છે, બહુકોષીય હોય છે, ત્રીજું છે કે વિષમપોષી હોય છે અને કોષ દિવાલ હોતી નથી. બીજું છે કે પ્રચલનશીલ, બરોબર. પ્રચલન એટલે શું? આપણા માટે નવો શબ્દ છે. પ્રચલન એટલે એક જગ્યાએથી ચાલવું, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળ બદલે. તમે પ્રાણી પણ આપણા માણસના જેમ એ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, યાની કે પ્રચલનશીલ, યાની કે એ પોતે પોતાની જાતે એ જગ્યા બદલી શકે છે. શરીર રચના વિભેદનશીલ હોય છે, બરોબર છે. કે એનું વિભેદન થઈ શકે એવી હોય છે એની શરીર રચના. આખું આ તમે જુઓ છો કે એની શરીર રચના અને વિભેદનશીલતાને આધારે આખી વનસ્પતિ પ્રાણી સૃષ્ટિને છિદ્રકાયથી સસ્તન વર્ગની અંદર ક્રમશઃ વર્ગીકૃત કરવામાં આવે છે. તો એનો મતલબ કે આખી પ્રાણી સૃષ્ટિની અંદર છિદ્રકાયથી શરૂ થાય અને સસ્તન વર્ગના પ્રાણીઓ સુધી અટકશે. તો સૌથી પહેલા જ આપણે પ્રાણી સમુદાય છે કે છિદ્રકાય સમૂહ, બરોબર. કે છિદ્રકાય સમૂહની અંદર કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે તેનો અભ્યાસ કરીશું. તો દરેક પ્રાણીઓની નામ ઉપરથી જ આપણને એના મુખ્ય લક્ષણોનો અંદાજ આવે છે. છિદ્રકાય યાની કે એવા પ્રાણીઓનું શરીર કેવું છે? છિદ્રવાળું હોય છે. એ તમે બધા આકૃતિની અંદર તમે જોઈ શકો છો. આકૃતિ પરથી પણ આપણે લક્ષણોનો અંદાજ મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલા કયા કયા પ્રાણીઓનો છિદ્રકાયની અંદર સમાવેશ થાય છે? યુપ્લેક્ટોરિયમ, સાયટોકોન અને સ્પોન્જીલા. આ ત્રણ છે છિદ્રકાય સમૂહના પ્રાણીઓના ઉદાહરણ છે. સ્પોન્જીલા યાની કે કેવું છે? વારડી જેવું હોય છે, બરોબર. સાયકોન, યુપ્લેકેટોરિયા, બરોબર છે. તો આ ત્રણ એ મુખ્ય છિદ્રકાય પ્રાણીઓના ઉદાહરણ છે. તમે આકૃતિ અંદર જોઈ શકો છો. આકૃતિ પરથી પણ એના લક્ષણોનો આપણે અંદાજ મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલા જોઈએ છે કે આ જે છિદ્રકાય છે એ મોટા ભાગે દરિયાઈ એટલે કે દરિયાની અંદર વસવાટ કરે છે, બરોબર છે. કેમ કે તમે જોઈ શકો છો કે દરિયાની અંદર જલીય જીવોનું પ્રમાણ સૌથી વધારે છે, એટલે કે સૌથી વધુ પ્રમાણમાં આ જે છિદ્રકાય સમૂહના જે પ્રાણી જોવા મળતા હોય તો એ સમુદ્રની અંદર જો થોડા ઘણા મીઠા પાણીની અંદર પણ જોવા મળે છે, બરોબર છે. એનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. એમનો જે કોષ રચના છે બહુકોષી હોય છે. બહુકોષી હોય છે પણ રચના કેવી છે? એકદમ સરળ હોય છે. કોષ બહુકોષી પણ કેવી છે? એકદમ સરળ પ્રકારની હોય છે, બરોબર છે. અચલિત, ખાસ ધ્યાન આપજો શબ્દ પર અચલિત, યાની કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. તો શું કરે? તો એ કોઈ પણ આધાર સાથે ચોંટીને રહે, બરોબર છે. કોઈ પથ્થર સાથે, કોઈ બીજા પ્રાણી સાથે ચોંટીને રહે, યાની કે એની અંદર પ્રચલન એકમ હોતા નથી. એટલે કેવું છે? અપ્રચલનશીલ, યાની કે એ કોઈ પણ આધાર સાથે ચોંટીને રહે છે. આધાર સાથે ચોંટીને રહે એટલે એનું શરીર કેવું હોય છે? કઠણ હોય છે અને બાહ્ય કંકાલથી ઢંકાયેલું હોય છે, બરોબર છે. એટલે એ બીજા પ્રાણીઓના સામે રક્ષણ મેળવી શકે છે. બાહ્ય કંકાલ શું કરે છે? એ બીજા પ્રાણીઓથી
એને રક્ષણ પૂરું પાડે છે અને કઠણ હોવાથી એ પણ શું કરે છે, એને મજબૂતાઈ પૂરી પાડે છે. અનેક છિદ્રોનું બનેલું છિદ્રકાય એટલે કે એક બે છિદ્રો પણ કેવા અનેક છિદ્રોનું બનેલું હોય છે. અનેક છિદ્રો બનેલા હોય એટલે પ્રાણીની અંદર છિદ્ર હોય એટલે એ કેવી છે કે નળિકા જેવું છે, આમ હોલ જેવું હોય. બહારથી આપણને છિદ્ર લાગે પણ એની અંદર પ્રાણીની અંદર આખું નળી સ્વરૂપે હોય, નળી સ્વરૂપે હોય એટલે નલિકા તંત્ર સ્વરૂપે જોવા મળે છે. નલિકા હોય એટલે આપણે શેનું વહન કરે તો પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન કરે છે. કારણ કે છિદ્રકાય સમૂહના પ્રાણીઓ છે તો એ ખોરાક, પાણી અને ઓક્સિજનનું વહન આ છિદ્રો મારફતે થતું છે. છિદ્ર મારફતે જે નલિકા છે, નલિકા વડે નલિકા તંત્રની રચના થાય અને નલિકા તંત્ર વડે એ શું થાય છે કે બધી ક્રિયા પોતાની જાતે કરે છે. આમ એના નામ ઉપરથી, પ્રાણીઓના ઉદાહરણ પરથી પણ આપણે એના લક્ષણોનું આપણે અંદાજ મેળવી શકીએ છીએ. તો ફરી એકવાર ઝડપથી જોઈ લઈએ કે છિદ્રકાય તો કેટોરેલિયા, સાયકોન અને સ્પોન્જિલા આ ત્રણ એના મુખ્ય ઉદાહરણ છે. દરિયાઈ ઘણા મીઠા પાણીમાં પણ જોવા મળે છે. એની રચના બહુકોષી હોય છે પણ સરળ પ્રકારની હોય છે. બરોબર, અચલિત હોય છે. ચલિત છે યાની કે પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી, પણ જાય પણ કોણ તો કોઈ પણ આધાર સાથે ચોંટીને જાય એટલે એની કે પ્રચલન અંગો જ હોતા નથી. એટલે એનું શરીર કેવું છે, કઠણ હોય છે, એની પર બાહ્ય કંકાલ આવેલું હોય છે. બરોબર છે. અને અનેક છિદ્ર આવેલા હોય છે. એ છિદ્ર અંદર શરીરની અંદર નલિકા સ્વરૂપે હોય છે, એટલે કે નલિકા તંત્રની રચના થાય છે. નલિકા તંત્ર પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન કરવામાં મદદરૂપ થાય છે. આમ છિદ્રકાય સમૂહના ઉદાહરણ, એની આકૃતિ પર તો પૂછ્યું કે આ આકૃતિ કોની છે, કયા સમૂહની છે, કોની છે, એ પણ પ્રશ્ન આપણો થઈ શકે છે. તો એની પણ આપણે આકૃતિનો પણ ગહન આપણે અભ્યાસ કરીશું. બીજું છે કે કોષ્ટાંતરી, તેના ઉદાહરણ છે હાઇડ્રા. બરોબર છે. એનું બીજું નામ છે જળવ્યાળ, જેલીફિશ, પ્રવાળ અને સમુદ્ર ફૂલ. બરોબર, સમુદ્ર ફૂલ એટલે કે ફૂલ જેવી જ રચના, આપણે ફૂલ જ લાગે. એ કોષ્ટાંતરી સમૂહનું પ્રાણી જોવા મળે છે. એમાં હાઇડ્રા છે એ એકાંગી જોવા મળે છે. એક જ પ્રકારનું એકાંગી એટલે કે એકલી રહેતી હોય હાઇડ્રા કેવો છે એવો છે. જ્યારે પ્રવાળ જે છે એ સમૂહ અથવા વસાહતની અંદર જોવા મળે છે. આ બે ઉદાહરણની અંદર મુખ્ય ભેદ છે. હાઇડ્રા એકાંગી હોય એટલે એકલી હોય, જ્યારે પ્રવાળનું બીજું નામ છે પરવાળા, સમૂહ અથવા વસાહતની અંદર જોવા મળે છે. એના મુખ્ય લક્ષણો જોઈએ છે કે એના એ છે કે દરિયાની અંદર જોવા મળે, ઘણા મીઠા પાણીની અંદર પણ જોવા મળે. એની અંદર બે સ્તર પ્રકારનું જોવા મળે, અંતઃ સ્તર અને બાહ્ય. આમ બે પ્રકારના સ્તરો જોવા મળે છે. એટલે બે સ્તરનું શરીર રચના હોય છે અને પેશીય સ્તરનું આયોજન થયેલું હોય છે. બરોબર છે. એની અંદર મુખ્ય વિશેષતા હોય છે કે આ જે કોષ્ટાંતરી વર્ગના જે પ્રાણી હોય છે એ પોતાના રક્ષણ માટે એના પર ડંખ કોષો આવેલા હોય, જે સ્પર્શકો સ્વરૂપે જ હોય છે. સ્પર્શકો સ્વરૂપે ડંખ આવેલા હોય. ડંખ શેના માટે હોય છે કે એ બીજા પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા માટે. આ કોષ્ટાંતરી સમૂહના જે ઉદાહરણ છે, જે પ્રાણીઓ છે એના પર આવી રચના જોવા મળે છે. બરોબર છે. એ પણ આપણે ઉદાહરણ ઉપર આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો કોષ્ટાંતરી વર્ગ પણ આપણે નામ ઉપરથી આપણે ઉદાહરણ યાદ રાખો, એની આકૃતિ યાદ રાખો તો ઓટોમેટિક આપણને એના લક્ષણો આપણને આવડી જાય છે. ત્રીજું આપણે જોઈએ છે કે પૃથ્થકૃમિ. તો પૃથ્થકૃમિની અંદર તમે જોઈ શકો છો કે પેલા પ્લેનેરિયા, યકૃતકૃમિ અને પટ્ટીકીડો. બરોબર છે. તો પટ્ટીકીડો એટલે પટ્ટી જેવા હોય. બરોબર છે. યકૃતકૃમિ એ બરોબર છે, એ પણ પટ્ટી જેવા હોય છે. જ્યારે પ્લેનેરિયા છે મુક્ત જીવી હોય છે, એટલે કે એ મુક્ત રીતે જીવન જીવતા હોય છે, કોઈના શરીરની અંદર આધાર નથી લેતો, મુક્ત જીવી જે હોય છે. જ્યારે આ યકૃતકૃમિ છે અંતઃપરોપજીવી છે, કોઈ પણ પ્રાણી અથવા મનુષ્યના શરીરની અંદર જોવા મળે છે. એટલે અંતઃપરોપજીવી છે યકૃતકૃમિ. તમે જોવો છો કે નાના છોકરાઓની અંદર જે તમે નાના હોય એ ઘણી વસ્તુ વધારે એટલે કરમિયા પડે. કરમિયા કેવું છે, અંતઃપરોપજીવી છે. એ નાના બાળકના પેટમાં રહે અને શું કરે છે, એનો બધો ખોરાક ખાઈ જાય એટલે બાળકને પોષણ ન મળે, જેમ કે અંતઃપરોપજીવી હોય છે. એના મુખ્ય 3 ઉદાહરણ છે. એની અંદર તમે એના ઉદાહરણ ચિત્ર પણ જોઈ શકો છો. એની અંદર પણ તમે ખાસિયત છે કે એ લગભગ મીઠા પાણીની અંદર જોવા મળે છે અને યજમાન શરીરની અંદર જોવા મળે છે અને ત્રિગર્ભ સ્તરીય એટલે કે 3 સ્તરની રચના થયેલી હોય છે. તેથી તેને
ત્રિગર્ભસ્તરીય પ્રાણી તરીકે ઓળખવામાં છે. તો ત્રિગર્ભસ્તરીય પ્રાણી તરીકે પૃથ્વીકૃમિનું ઉદાહરણ છે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીના ઉદાહરણ કે તો આપણે આ રીતના પ્લેનેરિયા, યકૃતકૃમિ અને પટ્ટીકીડાના આપણે નામ આપી શકીએ. ત્રિગર્ભસ્તરીય યાની કે શરીર રચના 3 સ્તરોનું બનેલું હોય છે. એમાં બાહ્ય સ્તર અને આંતરિક એમ 2 સ્તર જોવા મળે છે અને જટિલ સ્વરૂપે બાહ્ય અને અંત આમ 2 સ્વરૂપે જોવા મળે છે. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 3 થયો. અને જટિલ પ્રકારનું હોય છે. પેશીનું નિર્માણ થતું જોવા મળે છે અને અંગો બને છે. પેશીનું નિર્માણ પણ થાય છે, અંગોનું નિર્માણ પણ કરે છે અને એ બધી વ્યવસ્થા કેવી છે? સુવ્યવસ્થિત હોય છે. કે જે અંગોનું નિર્માણ થાય, પેશીનું નિર્માણ થાય, એ નિર્માણ પૃથુકૃમિની અંદર હોય છે અને એ કેવો છે? સુવિકસિત જોવા મળે છે. પૃષ્ઠ વક્ષ બાજુએ ચપટા અને પૃથુ હોય છે. પૃષ્ઠ બાજુ યાની કે આમ પાછળની બાજુ જોઈએ તો એ કેવા છે? ચપટા જોવા મળે છે. મને વક્ષ બાજુએ પણ ચપટા, પૃષ્ઠ અને વક્ષ બાજુએ ચપટા જોવા મળે છે અને પૃથક હોય છે. તેથી તેને પૃથુકૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાની કે પૃથુકૃમિના જે કીડાઓ છે એ પૃષ્ઠ અને વક્ષ બાજુએ ચપટા જોવા મળે છે. તેથી તેનું નામ પૃથુકૃમિ તરીકે આપણે અહીંયા આપવામાં આવ્યું છે. અને દ્વિપાર્શ્વીય સમમિતિ, દ્વિપાર્શ્વીય સમમિતિ એટલે કે દ્વિ એટલે 2, પાર્શ્વી એટલે બાજુ, 2 બાજુથી એક સરખી સમમિતિ ધરાવે છે. યાની કે મનુષ્યનું શરીર પણ તમે અહીંથી આમ 2 ભાગ પર, આ બાજુના બાજુનો ભાગ સરખો હોય. એ રીતના આ પ્રાણીઓ પણ તમે જોશો કે દ્વિપાર્શ્વીય સંમતિ ધરાવે છે. ડાબી બાજુ અને જમણી બાજુની શરીર રચના એકદમ સરખી જોવા મળે છે. તેને દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે છે. યાની કે ડાબી અને જમણી બાજુ કેવી હોય છે? સમાન જોવા મળે છે અને સાચી દેહગૃહનો અભાવ હોય છે. બરોબર છે? યાની કે દેહગૃહ કેવી હોય છે? કે આભાસી હોય છે, સાચી હોતી નથી. તેથી એને દેહગૃહનો અભાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ તમે પૃથુકૃમિના પણ તમે ઉદાહરણ જોઈ શકો છો. બરોબર છે? એની રચના પણ જોઈ શકો છો. બરોબર? ઉદાહરણ પરથી, આકૃતિ પરથી પણ લક્ષણોનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ. કે ફરી જોઈ લઈએ. પ્લેનેરિયા, યકૃતકૃમિ, પટ્ટીકૃમિ મોટાભાગે કેવા જોવા મળે છે? મીઠા પાણીમાં જોવા મળે છે. જ્યારે પ્લેનેરિયા મુક્ત જીવી હોય છે, જ્યારે યકૃતકૃમિ અંતઃપરોપજીવી હોય છે. આપણે સમજ્યા. 2 ગર્ભસ્તરનું હોય છે. પેશીનું નિર્માણ, પેશી અને અંગનું નિર્માણ કરે છે. એટલે અંગો કેવા હોય છે? સુવિકસિત હોય છે અને પૃષ્ઠ અને વક્ષ બાજુએ ચપટા હોય છે. તેથી પૃથુકૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. યાની કે ડાબી અને જમણી બાજુએ સમાન રચના ધરાવે છે અને સાચી દેહગૃહનો અભાવ જોવા મળે છે. તો આ બધા લક્ષણો કોના છે? પૃથુકૃમિ સમૂહના પ્રાણીઓના લક્ષણો છે. ચોથું જોઈએ સૂત્રકૃમિ. ના નામ ઉપરથી તમે અંદાજ મારો. સૂત્ર એટલે કેવા છે? દોરી જેવા હોય. બરોબર છે? તો એનું બીજું નામ છે ગોળકૃમિ તરીકે ઓળખવામાં આવે છે. એને બીજું નામ છે કે આભાસી દેહગૃહ. આભાસી દેહગૃહ એટલે આપણે દેહગૃહ હોય પણ કેવો હોય એવો ભાસ થાય, અસરમાં હોય નહીં. આભાસી દેહગૃહ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કરમિયા, હાથી પગોના કૃમિ, જેને ફિલારિયન કૃમિ અથવા વુક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૂત્રકૃમિ, ગોળકૃમિ, એના પરથીના લક્ષણો જોઈએ. એના જે આકૃતિ પણ પરથી આપણે અંદાજ મેળવી શકીએ છીએ કે જે લાંબા, નળાકાર અને ગોળ શરીર રચના લાંબી, નળાકાર અને ગોળ સ્વરૂપે જોવા મળે છે. અને રચના કેવી છે? ત્રિગર્ભસ્તરીય. યાની કે ગર્ભસ્તરીય 3 પ્રકારની રચના જોવા મળે છે. અને એમાં પણ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. કે ડાબી અને જમણી બાજુથી રચના કેવી છે? એક સરખી જોવા મળે છે. દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. પેશી જોવા મળે છે અને અંગતંત્ર અપૂર્ણ વિકસિત જોવા મળે છે. પેશીઓ હોય છે પણ અંગતંત્ર કેવું છે? અપૂર્ણ એટલે અવિકસિત હોય છે. બરોબર છે? પરોપજીવી હોય છે. એટલે યાની કે પોતે રોગ ઉત્પન્ન કરવામાં પણ એ પોતે શું કરે છે? જવાબદાર છે. પરોપજીવી એટલે કે બીજા પર આધાર રાખે છે. એટલે એ રોગ ઉત્પન્ન કરવા પણ બીજા માટે જવાબદાર હોય છે. અને કુટદેહ કે આભાસી શરીરગૃહ ધરાવે છે. તેથી તેને આપણે પેલા જોઈએ કે આભાસી દેહગૃહના સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ એના નામ ઉપરથી પણ તમે જોઈ શકો છો ને આકૃતિ પરથી પણ જોઈ શકો છો કે સૂત્રકૃમિ એટલે કેવા છે? ગોળકૃમિ. બીજું નામ છે આભાસી દેહગૃહ ધરાવતા પ્રાણીઓ. તો કયા છે? સૂત્રકૃમિ. તેની અંદર આવે કરમિયા, હાથી પગના કૃમિ,
તો લાંબા ગોળ અને નળાકાર સ્વરૂપે ત્રિગર્ભસ્તરીય અને દ્વિપાર્શ્વીય સમમિતિ. તો તમને ખબર પડી જશે દ્વિપાર્શ્વીય સમમિતિ એટલે શું. પેશી જોવા મળે, એની અંદર અંગતંત્ર અપૂર્ણ વિકસિત હોય છે, પરોપજીવી યાની કે રોગ ઉત્પન્ન કરે છે, અને કૂટદેહ કોષ્ઠ કે આભાસી શરીર રચના ધરાવે છે. આમાં જે આપણે પ્રાણી સૃષ્ટિની અંદર 4 પ્રાણી સમૂહના અભ્યાસ કર્યો. પહેલો તો આપણે જોઈએ છિદ્રકાય સમૂહ, કોષ્ઠાંતરી સમૂહ, પૃથ્થકૃમિ સમૂહ અને સૂત્રકૃમિ સમૂહ. તો આમ ત્રણેયના લક્ષણો, આકૃતિ અને ઉદાહરણ, આ ત્રણે ત્રણ ગહન અભ્યાસ દ્વારા આપણે તૈયાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ.